કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના દરેક ખૂણામાં ધર્મ, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાઓનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ વિવિધતામાં એકતા અને સમાનતા સુનિશ્ચિત કરવા અને લઘુમતીઓના સર્વાંગી વિકાસ માટે ભારત સરકારે વર્ષ 1992માં રાષ્ટ્રીય લઘુમતી આયોગ એટલે કે NCMની રચના કરી. હાલમાં ભારતમાં 6 લઘુમતી સમુદાયો છે, જેમાં સામેલ છે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને પારસી. આ કમિશન દેશના લઘુમતી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરે છે અને તેમના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણની ખાતરી કરે છે. NCMના મુખ્ય કાર્યોમાં સામેલ છે લઘુમતીઓના અધિકારોનું નિરીક્ષણ કરવું અને તેમના ઉલ્લંઘનના કિસ્સામાં સરકારને જાણ કરવી, લઘુમતી સમુદાયોની સમસ્યાઓ સાંભળવી અને તેમના ઉકેલો સૂચવવા, સરકાર દ્વારા ચલાવવામાં આવતી લઘુમતી યોજનાઓની અસર અને અમલીકરણની સમીક્ષા કરવી, શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સામાજિક સુરક્ષા જેવા ક્ષેત્રોમાં લઘુમતીઓની સ્થિતિ સુધારવા માટે સૂચનો આપવા, તે ઉપરાંત સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવામાં મદદ કરવી વગેરે. આ જ ક્રમમાં કમિશને નવી દિલ્હીમાં રાજ્ય લઘુમતી પંચોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી કિરેન રિજિજુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમણે ખાસ ભાષણ આપ્યું હતું. स्टेट माइनॉरिटीज कमीशंस के बैठक मेरे ख्याल से नियमित रूप से रेगुलरली होते रहना चाहिए ताकि हम एक दूसरे को मिलते रहे, सहयोग भी करते रहे और अलग अलग प्रदेशों में जो एक्सपीरियंसेस है, जो अच्छा काम हुए हैं, उसका भी आदान प्रदान कर सकें. अपने जो मिनिस्ट्री के ऑफिसर्स हैं, मेरे जो टीम है, सबको बताया हुआ है कि गत वर्ष पहले हम जिस स्पीड से माइनॉरिटीज़ का वेलफेयर के लिए हम डेवलपमेंट करते हैं, उससे कई गुना अधिक तेज गति से, स्पीड से हम आगे काम करेंगे. આ કાર્યક્રમમાં અગ્રણી નીતિ નિર્માતાઓ, નિષ્ણાતો અને હિસ્સેદારોએ હાજરી આપી હતી અને લઘુમતી સમુદાયો માટે સમાન તકો અને કલ્યાણકારી નીતિઓ પર તેઓએ ચર્ચા કરી હતી. આ સુઅવસરે લઘુમતી બાબતોના રાજ્યમંત્રી શ્રી જ્યોર્જ કુરિયનજીએ તેમના ભાષણમાં લઘુમતી સમુદાયોના સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. India is the safest place for the minorities in the world. We feel that we can raise our voice, we can protest, we can ask the government to give. They are giving also. They are compelled to give. That is democracy. That is the freedom for all. રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ શ્રી ઇકબાલસિંહ લાલપુરાએ પોતાના ઉદ્ઘાટન ભાષણમાં રાષ્ટ્ર નિર્માણમાં લઘુમતી સમુદાયોના યોગદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી. India is heaven for minorities. India has been a beacon of hope for minorities, offering them opportunities to thrive and contribute to the nation growth. We have had distinguished leaders from minority communities serving as presidents, prime ministers, union ministers, and chief ministers. They have played a vital role in shaping today's destiny and promoting its development, security, and integrity. Our minority communities have also made their mark in the world of sport, winning laurels at the international level. પરિષદમાં 2 ટેકનિકલ સત્રો યોજાયા હતા. પ્રથમ સત્ર દરમિયાન શિક્ષણ ક્ષેત્રે લઘુમતી સમુદાયો, જેમાં ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયની ભૂમિકા પર સાર્થક ચર્ચા થઈ હતી. લઘુમતી વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સમાવિષ્ટ શિક્ષણ માટેના ઉકેલો પણ સૂચવવામાં આવ્યા હતા. બીજા સત્રમાં થયેલી ચર્ચામાં લઘુમતીઓને સશક્ત બનાવતી અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરતી નીતિઓ અને પ્રવૃત્તિઓ ઘડવામાં સરકારી ઉકેલ કાર્યક્રમની જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવ્યો. પેનલિસ્ટોએ લઘુમતી સમુદાયના ઉત્થાન માટે
લક્ષિત કલ્યાણ કાર્યક્રમો અને ટકાઉ પહેલના મહત્વ પર ભાર મૂક્યો. આ પરિષદમાં રાજ્ય લઘુમતી આયોગો સામેના પડકારોનો સામનો કરવા માટે એક ઓપન હાઉસ ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગીઓએ સક્રિયપણે તેમના દૃષ્ટિકોણ અને ભલામણોની વહેંચણી કરી. એના થકી વિચારોના સહયોગી આદાન પ્રદાનને પ્રોત્સાહન મળ્યું. આવા કાર્યક્રમો દર્શાવે છે કે રાષ્ટ્રીય લઘુમતી આયોગ દેશમાં લઘુમતી સમુદાયોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉત્થાનને પ્રોત્સાહન આપતી નીતિઓ અને કાર્યક્રમોને આગળ વધારવા માટે સતત પ્રતિબદ્ધ છે. લઘુમતી બાબતોનું મંત્રાલય, ભારત સરકાર, ભાગીદારી થકી ભાગ્યોદય.